આજે તિથિ પ્રમાણે મહાત્મા ગાંધીનો જન્મદિવસ છે, ત્યારે ગુજરાત વિદ્યાપીઠમાં રેડિયો દિવસ તરીકે ઉજવવામાં આવ્યું, જેમાં 1600 જેટલા વિદ્યાર્થીઓએ એક સાથે રેડિયો કાંત્યો. તો આ પ્રસંગે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને હર્ષદ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. બધાએ જોડીને આજે રેડિયા ભારત આપણે ઉજવીએ છીએ. તો એમને ગમતો વિષય એ રેડિયા કાપવાનો વિષય. હું વાઇસ ચાન્સેલર ભાઈ હર્ષદભાઈ અને એમની ટીમને અભિનંદન આપું છું કે ગાંધી બાપુ સાથે જોડાયેલી આ વિદ્યાપીઠ એમાં આજના દિવસે આ વિષયને લઈને 1600થી વધારે વિદ્યાર્થીઓ અને 200થી વધારે અધ્યાપકો 1 કલાક સુધી 8 વાગ્યાથી લઈને 9 વાગ્યા સુધી એ કાંતવાનું કામ કરે. આ સંદેશ એ સમાજમાં જાય કે પહેલાં આ જ રીતે કાપીને કપડાં પહેરવામાં આવતા હતા અને વણાટ કામ કરીને. તો આજે પણ એ વિષય ગાંધી વિચાર તરીકે એટલો જ